કોહડાના આર્મીમેન નિવૃત્ત થતા વિક્રમસિંહ રાજપૂતનું કુમકુમ તિલક કરી પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું। સૈનિક દેશના સાચા હીરો આપણા દેશની શાન હોય છે અને તેઓ પોતાના દેશ અને દેશવાસીઓ માટે બલિદાન આપવા માટે હંમેશા તત્પર હોય છે। એવા રૂડા કોહડા ગામના રાજપૂત સમાજના ગૌરવ સમાન અને કોહડા ગામના વીર સપૂત વિક્રમસિંહ દલપતસિંહ રાજપૂત ભારતીય થલ સેનામાં ફરજ બજાવીને આર્મી પોલીસના ઉચ્ચ હોદ્દેદાર તરીકે સુબેદાર તરીકે તેમની નિમણૂક થઈ હતી। જેઓ 16 વર્ષે બેંગ્લોરમાં સન 2008માં જોડાયા હતા, જ્યારે 2024માં બેંગ્લોરથી રિટાયર્ડ થયા હતા। જેમના પિતા ખેતી કરે છે અને તેમની કારકિર્દી દરમિયાન સમગ્ર ભારતમાં દરેક સરહદ ઉપર તેઓ નીડર ભાવથી ખમીરવંતી ભારતીય ચોકી કરી હતી। સારું એવું પેટ્રોલિયમ તથા નીડર એવા સુબેદાર વિક્રમસિંહ રાજપૂત તેમની આર્મીની વય નિર્મર્યાદાના કારણે આજે નિવૃત્તિ લઈને માદરે વતન કોહડા પધાર્યા હતા। સમગ્ર કોહડા ગામના નાગરિકો, ભાઈઓ તથા બહેનો અને રાજપૂત સમાજના મોટી સંખ્યામાં પધારેલા રાજપૂત ભાઈઓ કોહડા ગામના બસ સ્ટેન્ડથી લઈને વારાહી માતાના મંદિર સુધી વાજતે ગાજતે ઢોલ નગારા અને ડીજેના તાલે સુરથી કોહડા ગામ કૂંજી ઉઠ્યું હતું। દેશભક્ત વીર પુરુષ વિક્રમસિંહ દલપતસિંહ રાજપૂતનું તિલક ચાંદલા તથા પુષ્પગુચ્છ સાથે ઉસ્માનભર્યું સ્વાગત કરીને સૌ લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી। વિનોદ પાસો એવું લાગે એવું લોકોને એવું છે નહીં ઘણી જગ્યાએ રાજસ્થાનમાં બેંગ્લોરમાં ઘણી જગ્યાએ ડ્યુટી કરી એકંદરે બહુ સારી છે દેશ સેવા કરવાનો ભાગ્યશાળી સમજું બાકી આજે ગામ લોકો સ્વાગત કર્યું, તમારા સમાજે તમને શું કહેશો એ બાબતે? અમારું ગામ બહુ ઉત્તમ છે અને લોકોએ જે મને ઇજ્જત આપી એ બદલ હું એમનો આભારી છું।